હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં સૌપ્રથમ થયો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે અહીંયા સંસ્કૃતનું પેપર હતું અને આ સંસ્કૃતના પેપરમાં આજની તારીખ 17/4/2026 સવારનો સમય બરાબર. અહીંયા અમારી સ્કૂલોમાં લેવાતું આ પેપર છે. 26/4/2026 તારીખ 17મી એપ્રિલનું સવારના સમયનું સંસ્કૃતનું પેપર બરાબર. હવે કઈ રીતે પૂછાયું હતું એ તમારા ગાઈડન્સ માટે એમાં હું સોલ્યુશન મૂકું છું. તો જો ધ્યાન આપો. વિભાગ એ તેની અંદર આવી રીતે ફકરા આપેલા છે, તેનું ભાષાંતર હમણાં જવાબ આપું જ છું આમ બધામાં. ત્યારબાદ આ બંનેના વિવરણાત્મક નોંધના જવાબ આવશે. શ્લોક પૂરતી તો પુસ્તકમાં હોય જ છે. અને આ MCQના જવાબ 6થા MCQમાં B આવશે, 7મા MCQમાં D આવશે અને 8મા MCQની અંદર B આવશે, 9માની અંદર D આવશે. હવે જે ફકરા હતા તેના જવાબો જો લાઈનમાં જોતા જશો, જેમ લાઈનમાં હતા ને એ રીતે અનુવાદ છે. આ પહેલા પેરેગ્રાફનો અનુવાદ, પછી આ પહેલામાં તે બીજાનો અનુવાદ, પછી આ એના પછીના પેરેગ્રાફનો ભીમ અને પાંડવાનો અનુવાદ, સંવાદનો અનુવાદ, અને આ એ પછી જે ત્રીજો પેરેગ્રાફ હતો તેનો અનુવાદ. હવે વિવરણાત્મક નોંધ, તેમાં નિત્ય વિશે નોંધ અને અયુગ્મ નેત્ર તેના વિશે નોંધ બરાબર. તો અહીંયા વિભાગ એ પૂરો થાય. વિભાગ બીની અંદર જો 10, 11, 12 આટલા ના ગુજરાતી કરવાના છે અનુવાદ, એ હમણાં આપીશ. પછી આ 13મા પ્રશ્નની અંદર આર્યપુત્રનો જવાબ આપીશ અને આ ખાલી જગ્યા છે એને MCQ. 14માની અંદર અગ્નો, 15માની અંદર ચાણક્ય, 16માની અંદર C, 17મામાં C, 18મામાં B, 19મામાં B. હવે જે પેરેગ્રાફો છે તેના જવાબો જો આ પહેલાંના જવાબમાં આટલું અને આટલું બરાબર. આ પહેલો પેરેગ્રાફ, પછી બીજો પેરેગ્રાફ છે તેનો આ જવાબ બરાબર. તમારે આ નો ખ્યાલ આવે ને તો અસાઇનમેન્ટમાં ટીક કરી નાખવાનું કે આ પેરેગ્રાફ હતો અને આ એનો જવાબ છે. અસાઇનમેન્ટ સામે રાખવી, પેપર હોય તો પેપર સામે રાખવાની, તો અસાઇનમેન્ટ સામે રાખો. પછી આ ત્રીજાનો જવાબ અને આ વિવરણાત્મક નોંધ આર્યપુત્ર વિશે. વિભાગ C 81નો જવાબ હમણાં આપીશ. પછી 21, 22, 23, 24, 25 એના જવાબ હમણાં આપું છું. 26મામાં ગૌતમો, 27માની અંદર ભીમસેન. હવે આ બધા જવાબો જો આ 20મો જે પ્રશ્ન હતો તેના જવાબો સીધા ઉત્તર હતા એના. પછી એના પછી બીજા સવાલનો જવાબ, એના પછીના સવાલનો જવાબ, નાટ્યની લોકોપકારકતા, એના પછીનો એનો સવાલનો જવાબ અને આ એના પછીના સવાલનો જવાબ સર્વા આશા મમ મિત્ર ભવંતુનો. અને આ એના પછીનો સવાલનો જવાબ. વિભાગ D તેમાં 28મો પેરેગ્રાફ છે, સવાલ જવાબ ફકરામાંથી ગોતવાના, તેનો જવાબ હમણાં આપું છું. અને બાકી આ 20, 29, 30, 31, 32 અને 33ના જવાબ હમણાં આપીએ. જો 28માના જવાબ બરાબર. એના સવાલના જવાબો, એના પછીના સવાલનો જવાબ. સમય સતત ચાલે છે. આ રીતે આજના પેપરમાં પૂછાયેલું છે. આજનું 17 તારીખનું આ પેપર, તેમાં પૂછાયેલા સવાલો છે. એના પછીનો સવાલનો જવાબ, એના પછીનો સવાલનો જવાબ. આજે આ લેવાઈ ગયેલું છે પેપર સ્કૂલની અંદર. એના પછીનો સવાલનો જવાબ.
આના પછીનો વિચાર વિસ્તાર હોય તેની સમજૂતી છે. આ બીજા વિચાર વિસ્તારની સમજૂતી. વિભાગ વિભાગની અંદર આ બધા સવાલો છે જે આપણી ચેનલમાં છે તે વ્યાકરણનો જ છે આખો વિભાગ. અને આ બધા જવાબો છે. જો 43માં ડી, 44માં સી, 45માં સી, 46માં સી, 47માં એ, 48માં સી, 49માં એ અને 50માં ડી. તો આ રીતે એમાં છે. 33મું જો આવી રીતે 34, 35, 36, 37. તો આ રીતે વિભાગ ડીના આટલા જવાબો છે. બાકી રહી ગયા હતા તે અને વિભાગ ઈના જવાબો. થેન્ક યુ વેરી મચ.